નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। નવલી નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ગરબે ઘૂમ્યા। નવરાત્રિમાં શક્તિ વંદના સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે। નીલકંઠ વિદ્યાપીઠમાં માતાજીનું સ્થાપન કરી પૂજન કરવામાં આવે છે અને દરરોજ સ્તુતિ વંદના અને આરતી સાથે આજે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી અને સૌ ધન્ય બન્યા હતા। નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં હર હંમેશ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારની પરિપૂર્તિ થાય અને ઉમદા ગુણો વિકસે, જેના થકી સારા નાગરિક બની તેઓ ઉન્નત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તેવા કાર્યો કરવામાં આવે છે। સમયાંતરે ધાર્મિક, રાષ્ટ્રીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી ભાવસભર ઉજવણી કરવામાં આવે છે। માં આદ્યશક્તિની નવલી નવરાત્રિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। શક્તિ વંદના થકી બાળકમાં સારા ગુણો વિકસે, પોતાના ધારેલા લક્ષ્ય તરફ જવા માટેની પ્રેરણા પ્રાપ્ત થાય એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરતા વિદ્યાપીઠના પટાંગણમાં સાઉન્ડના સથવારે વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમી માતાજીની આરાધના કરી હતી। વિદ્યાપીઠના સંચાલકો ડૉક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને રહીવતસિંહ પી સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આવા યુઝફુલ સમાચારો જોવા માટે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।